વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરના મુદ્દે ફરી એકવાર ભડકો ઊભો થયો છે। ગોરવા વિસ્તારના વેપારીએ આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બિલ સીધું ડબલ આવે છે। વડોદરા શહેરમાં ફરી એકવાર MGVCLના પ્રીપેડ સ્માર્ટ મીટરને લઈને મોટો વિવાદ ગરમાયો છે। આ વખતે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા બાદ લાઇટ બિલ સીધું ડબલ આવતું હોવાનો ગંભીર આક્ષેપ દુકાનદાર દ્વારા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। ગોરવા વિસ્તારમાં અમરકારની સામે આવેલી HP શૂઝ નામની દુકાનના સંચાલકનો આરોપ છે કે જ્યારથી સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું છે ત્યારથી તેનું રીડિંગ ખૂબ જ ઝડપથી ભાગી રહ્યું છે, જેને કારણે બિલ અચાનક બમણું થઈ ગયું છે। સામાન્ય વપરાશ હોવા છતાં આટલું મોટું બિલ આવતા વેપારીઓ આશ્ચર્ય અને મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક વેપારીઓએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે MGVCLના અધિકારીઓ દ્વારા આ વિસ્તારની અન્ય દુકાનોમાં કોઈપણ જાતની સંમતિ વિના પરાણે અને જોર જબરજસ્તીથી સ્માર્ટ મીટર ફિટ કરી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, મીટર ન નાખવા દેનારને ધાકધમકી પણ આપવામાં આવી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। MGVCL તંત્રની આ પ્રકારની જોહુકમી અને કથિત દાદાગીરી સામે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં આ મામલે વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। સમસ્યા એવી છે કે આ લોકો છે ને ખુલ્લી દાદાગીરી કરે છે, એટલે ખુલ્લી। મેં તો તમને એક જ વસ્તુ આજે પણ મીટર નાખવા આવ્યા હતા, અમારે એક ભાઈને થઈ, એ પણ તમને એમના જોડે પણ અમને વાત કરાવી દઈશ। એટલે ફૂલ દાદાગીરી કરે છે। એ લોકોને ના પાડીએ છે કે અમારે નહીં નાખવું તો પણ એ લોકો કહેશે કે અમને આગળથી ઓર્ડર છે, અમારે નાખવું જ પડશે। એટલે ફૂલ દાદાગીરી કરે છે। એટલે એક જ વસ્તુ કહીશ તમને કે સ્માર્ટ મીટર નાખવા આવે તો તમે બિલકુલ ના નખાવતા, તમે મીડિયામાં જ નાખજો। એક જ વસ્તુ કરજો, તમે કમ્પ્લેન કરજો। તમે કમ્પ્લેન કેટલી પણ કરશો તમારી કાંઈ સાંભળવામાં ના આવે, એટલે તમે સોશિયલ મીડિયા બોલાવો અને એના પછી એને કહો કે હવે તું દાદાગીરી કર। જયારે પણ નાખવા આવે તો તમારે શું કરવાનું, વિડીયો ક્લિપ બનાવી લેવાની, સોશિયલ મીડિયા પર નાખી દેવાની, કે પછી કોઈ મીડિયા પર્સન હોય, કોન્ટેક્ટ હોય તો તમારે એના પર નાખી દેવાનો। અને આ પ્રોબ્લેમ ખાલી મને જ નથી, HP શૂઝમાં નથી, આ બધી પ્રોબ્લેમ છે ને આજુબાજુમાં બધે એરિયામાં છે। આ લોકોને દાદાગીરીને નાખી જાય છે અને એના પછી કેવું કહે છે કે આ સાહેબને મળજો, આ સાહેબને મળજો, અને સાહેબને મળવા જઈએ તો સાહેબ કહે છે કે તમારે ચેક મીટર નાખી દઈશું। અરે ચેક મીટર એ પોતાનું એમનું જોઈએ છે, તમે એવું કહેશે કે એપ્લિકેશનમાં ચેક કરો, એપ્લિકેશન એમની પોતાની છે, બધી વસ્તુ એમની પોતાની છે। પહેલા 15,000 બિલ આવતું હતું, એના જગ્યાએ હવે 35,000 બિલ આવે છે। તમે પોતે વિચારો એટલો બધો ડિફરન્સ આવે। અને એના પછી મેં યુઝિંગ કમ કર્યું તો એનાથી વધારે થઈ ગયું, મહિનાના 7,000 ની જગ્યાએ 1700। તમે સમજ્યા કેટલા આવે છે? 17,000। તો ભાઈ હવે તમારું જ છે કે તમારે સ્માર્ટ મીટર નખાવવું હોય તો તમે નખાવો, બાકી અમે તો એક જ વસ્તુ કહીશું કે તમે ના નખાવતા। મેં તો કંટાળી ગયો છું આ વસ્તુથી, બહુ કમ્પ્લેન કરી, મારું કોઈ સાંભળવામાં નહીં આવતું, એટલે હવે મેં મીડિયા બોલાવી છે અને આ મીડિયામાં નાખવાનો જ છું ભાઈ।